એક જંગલમાં હેરી નામનું એક કપટી શિયાળ રહેતું હતું, જે ખૂબ જ ધૂર્ત અને મક્કાર હતું. તે આખો દિવસ કશું જ કામ કરતું ન હતું. બસ ઝાડની છાયામાં સૂતા સૂતા જંગલના રાજા બનવાના સપના જોતું હતું. તેની આડી અવળી હરકતોથી આખું જંગલ હેરાન હતું. ઘણીવાર જંગલના રાજા વિલિયમસિંહે તેને ચેતવણી આપી હતી, પણ શિયાળ તો સુધરવાનું નામ જ લેતું ન હતું. હેરી શિયાળ મોટે ભાગે બીજાના શિકાર કરેલા જાનવરો પોતે ઝૂંટવી લેતું હતું અને પોતાનાથી અશક્ત એવા જાનવરોનું ખાવાનું છીનવી લેતું હતું. એક દિવસની વાત છે. હેરી શિયાળ ઝાડની નીચે આરામ કરતો હતો. ત્યાં જ તેણે જોયું કે જંગલના બધા જાનવર સજી ધજીને ક્યાંક જઈ રહ્યા છે. હેરી શિયાળ ખૂબ જ ધ્યાનથી તે જાનવરોને જતા જોઈ રહ્યું હતું. ત્યાં જ તે વખતે તે ઝાડ પર મિંકી ચકલી પોતે મેકઅપ કરી રહી હતી. હેરી શિયાળે મિંકી ચકલીને કહ્યું કે આજે આ જંગલના જાનવર સજી ધજીને ક્યાં જઈ રહ્યા છે? મિંકી ચકલી શિયાળની વાત પર મોઢું બગાડીને કહે છે, તને એનાથી શું મતલબ? એ ક્યાંય પણ જતા હોય. હેરી શિયાળ કપટી હાસ્ય કરીને કહે છે, તું તો નારાજ થઈ ગઈ. અરે હું આ જંગલનો જાનવર છું. શું મને જાણવાનો અધિકાર નથી? હા, ખબર છે તને જંગલનો કેટલો ખ્યાલ છે. તારું ચાલે તો તું મને પણ ખાઈ જાય. જો કે તારી જાણકારી માટે કહી દઉં, આજે જંગલનો રાજા વિલિયમસિંહે બધા પ્રાણીઓ માટે જમણવાર રાખ્યો છે અને ત્યાં બહુ સારું સારું ભોજન બન્યું છે. આ બધા ત્યાં જ જાય છે. હું પણ ત્યાં જ જાઉં છું. ભોજન? કઈ ખુશીમાં? વિલિયમસિંહનો દીકરો એડવર્ડનો આજે જન્મદિવસ છે. મિંકી ચકલીની વાત સાંભળીને હેરી શિયાળ ગુસ્સાથી બોલે છે, આ તો વિલિયમ શેરની ખૂબ જ ખોટી વાત છે. જંગલના બધા જાનવરોને ઇન્વાઇટ કર્યા, પણ મને ઇન્વાઇટ કેમ ના કર્યું? શું આ જંગલનો જાનવર નથી? પહેલા તું એ લાયક બન કે તને કોઈ ઇન્વિટેશન આપે. તું તો બધા જાનવરોનું ખાવાનું ચોરી લે છે. તારી જાણકારી માટે જણાવી દઉં, તું ત્યાં ભટકતો પણ નહીં. યાર, વિલિયમ રાજાની આ વાતનું મને ખૂબ જ ખોટું લાગ્યું. જ્યારે હું આ જંગલનો રાજા બનીશ ત્યારે બધા નિયમો બદલી નાખીશ. હેરી શિયાળની વાત પર મિંકી ચકલી જોર જોરથી હસીને કહે છે, સપના જોવાનું મૂકી દે શિયાળ. શિયાળ કોઈ દિવસ રાજા ના બને. જંગલનો રાજા સિંહ જ હોય. આ જન્મમાં તો તું રાજા ક્યારેય નહીં બની શકે. હવે હું જાઉં છું, મને લાગી છે ભૂખ. આટલું કહીને મિંકી ચકલી ઉડી ગઈ અને શિયાળ ગુસ્સામાં પોતાના દાંત કચડવા લાગ્યો. પણ શું, સરસ પકવાનોના નામ સાંભળીને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. હેરી શિયાળ બોલાવ્યા વગર જ વિલિયમસિંહને ત્યાં મિજબાની કરવા ગયો. જ્યારે વિલિયમ શેરે તેને ત્યાં જોયું ત્યારે તે ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા, પણ પોતાના ગુસ્સાને દબાવીને બોલ્યા કે જો, મેં તને જમણવારમાં ઇન્વાઇટ નથી કર્યું, પણ જો આવ્યો છે તો પેટ ભરીને ખા અને અહીંથી જતો રહે. અને શિયાળ ચૂપચાપ ખાવાનું ખાવા લાગ્યો. ત્યાં જ તેની નજર શેરના પુત્ર એડવર્ડ પર પડી, જે સોનાની બંગડીથી રમી રહ્યો હતો. સોનાની બંગડી જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું અને તે મનમાં ને મનમાં બોલ્યું કે જો આ બંગડી મારા હાથમાં આવી જાય તો તેને વેચીને હું ખૂબ જ ધનવાન બની શકું છું. હેરી શિયાળ એડવર્ડ પાસે પહોંચ્યો અને તેને ચાલાકીથી કહ્યું કે હેરી, તારી આ સોનાની બંગડી તો ખૂબ જ સરસ દેખાય છે ને. શું તું મને બતાવી શકીશ? એડવર્ડે બંગડી શિયાળને આપી. બંગડી હાથમાં લઈને હેરી શિયાળ બોલ્યું કે અરે, તારા પિતા વિલિયમ તને બોલાવી રહ્યા છે. ભોળું એડવર્ડ હેરી શિયાળની વાતમાં આવીને તે તરત જ પોતાના પિતા પાસે જાય છે અને હેરી શિયાળ લાંગ જોઈને ત્યાંથી ભાગી જાય છે. એડવર્ડ પોતાના પિતા વિલિયમ પાસે પહોંચે છે. તમે મને બોલાવ્યો પપ્પા? હેરી અંકલે કીધું કે તમે મને બોલાવો છો. હેરી શિયાળનું નામ સાંભળતા જ વિલિયમસિંહ ચોંક્યો અને બોલ્યો કે અરે, તારા સોનાની બંગડી ક્યાં છે? એ તો હેરી શિયાળ પાસે છે. પોતાના પુત્ર એડવર્ડની વાત સાંભળીને વિલિયમસિંહને
બધી જ ખબર પડી ગઈ. તે સમજી ગયો કે હેરી શિયાળ પોતાના દીકરાને બેવકૂફ બનાવીને ચાલાકીથી ત્યાંથી જતો રહ્યો. વિલિયમ સિંહ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. તેને પોતાના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે મારા દીકરાને બેવકૂફ બનાવીને જતો રહ્યો. જાઓ, હેરી શિયાળને જીવતો કે મરેલો પકડી લાવો. આ બાજુ હેરી શિયાળ ખૂબ જ ખુશ થઈને ઝાડની નીચે તે બંગડી જોઈ રહ્યો હતો. ત્યાં જ મિંકી ચકલી ઉડતી ઉડતી ત્યાં આવી અને શિયાળને ત્યાં ઊભેલો જોઈને કહે છે, તે આ વખતે હદ પાર કરી છે હેરી. વિલિયમ સિંહે એના સિપાહીઓને કહ્યું છે કે તને જીવતો કે મરેલો પકડીને લાવે. મને લાગે છે આ વખતે તું પાક્કો મરી જઈશ. મિંકી ચકલીની વાત સાંભળીને હેરી શિયાળ ડરથી ધ્રુજવા લાગ્યું અને તરત જ તે ત્યાંથી ભાગ્યું. તેને તો ખબર જ નહોતી પડી રહી કે તે જાય તો ક્યાં જાય. ત્યાં જ તેણે જોયું કે ઘણા બધા સૈનિકો તેની તરફ આવી રહ્યા છે. હેરી શિયાળ આમ તેમ સંતાવા માટે જગ્યા શોધવા લાગ્યું, પણ તેને ક્યાંય જગ્યા મળી નહીં. અચાનક જ તેને સામે તળાવ દેખાય છે અને તે સોનાની બંગડી સાથે તળાવમાં કૂદી જાય છે. વિલિયમ સિંહના સિપાહીઓ થોડી વાર પછી ત્યાંથી જતા રહે છે. હેરી શિયાળે જ્યારે તળાવમાંથી ડોક્યું કાઢીને જોયું તો ત્યાં કોઈ જ ન હતું. તે તળાવમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં તો તળાવમાં જ અંદરથી સોનેરી કિરણો નીકળવા લાગ્યા. એક સુંદર પરી તળાવમાંથી નીકળીને તેની સામે આવી. હું એક શ્રાપના લીધે વર્ષોથી આ તળાવમાં કેદ હતી. મને આપેલો શ્રાપ ત્યારે જ તૂટતો જ્યારે કોઈ આળસુ જાનવર સોનાની કોઈ વસ્તુ લઈને આ તળાવમાં ડૂબકી લગાડતું. તારા લીધે હું આ શ્રાપમાંથી મુક્ત થઈ. હું તારી એક ઈચ્છા પૂરી કરી શકું છું. બોલ, શું ઈચ્છા છે તારી? હેરી શિયાળ ઈચ્છતું હતું કે તે જંગલનો રાજા બને, કેમ કે તેને ખબર હતી કે સિંહ જ જંગલનો રાજા બની શકે છે. હું આ રૂપથી કંટાળી ગયો છું. મારી ઈચ્છા છે કે મારું આ શરીર સિંહ જેવું બની જાય અને હું એકદમ સિંહ જેવો દેખાઉં. ઠીક છે, પણ યાદ રાખજે, તારું ખાલી શરીર, મોઢું અને અવાજ સિંહ જેવો થશે. આત્મા તારી અંદર શિયાળની જ રહેશે. ભૂલથી ક્યાંક કોઈ સાચા સિંહ સાથે લડવા ના બેસી જતો. અને જો તું કોઈ સિંહના હાથે મરી ગયો તો તું પાછો તારા અસલી રૂપમાં આવી જઈશ. અને પરી ત્યાંથી ગાયબ થઈ ગઈ. હેરી શિયાળ સિંહના રૂપમાં પરિવર્તિત થયો. જ્યારે તેણે તળાવના પાણીમાં પોતાનો ચહેરો સિંહ જેવો જોયો તો તે ખુશીથી પાગલ થઈ ગયો. જોતજોતામાં હેરી શિયાળે જંગલમાં આતંક મચાવી દીધો. તે જે ઈચ્છતો તે જ કરતો. તે ગમે ત્યારે કોઈ પણ જાનવરને મારતો અને ખાઈ જતો. જંગલના રાજા વિલિયમ સિંહને જ્યારે ખબર પડી કે તેના જેવો જ એક બીજો સિંહ જંગલમાં આવી ગયો છે અને પોતાને જંગલનો રાજા બતાવી રહ્યો છે, તો તેને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેણે કહ્યું કે હું તે સિંહને જાનથી મારી નાખીશ જે આ જંગલના નિર્દોષ જાનવરોની હત્યા કરી રહ્યો છે. હેરી શિયાળ સિંહ બનીને ખૂબ જ અકળાઈને જંગલમાં ચાલતો હતો. અચાનક વિલિયમ સિંહ તેની સામે આવીને ઊભો રહ્યો. તેણે ગુસ્સાથી કહ્યું કે કોણ છે તું અને મારા જંગલમાં શું કરી રહ્યો છે? શું તું નથી જાણતો જંગલનો રાજા હું છું? હેરી શિયાળ પોતાના અભિમાનમાં એ ભૂલી ગયું હતું કે પરીએ તેને શું કહ્યું હતું. તેની અસલી આત્મા તો શિયાળ જ છે. તે ભૂલી ગયો કે જો તે સાચા સિંહ સાથે લડશે તો હારી જશે. હેરી શિયાળ અભિમાનમાં ચૂર થઈને બોલ્યો કે આ જંગલનો રાજા તો હું જ છું. લડાઈ કરીને જોઈ લે, તને ખબર પડી જશે. આ સાંભળીને વિલિયમ સિંહ ગુસ્સામાં ગર્જના કરે છે. બંને વચ્ચે યુદ્ધ શરૂ થાય છે અને વિલિયમ સિંહ ખૂબ જ સરળતાથી હેરી શિયાળને ઉઠાવીને પટકી દે છે. થોડી જ વારમાં તો તે હેરી શિયાળને ચીરીને ફાડી નાખે છે. જેવું જ હેરી શિયાળનું મૃત્યુ થાય છે તે તરત જ શિયાળ બની જાય છે. તે બંનેની લડાઈ મિંકી ચકલી પણ જોઈ રહી હતી. હેરી શિયાળના મરી ગયા પછી મિંકી ચકલી ખુશ થઈને બોલી કે આ તો સિંહની અંદરથી શિયાળ નીકળ્યો. ના પાડી હતી, જંગલના રાજા ક્યારે શિયાળ ના હોઈ શકે. ત્યાર પછી જંગલના બધા જાનવર ખુશી ખુશી રહેવા લાગ્યા.